આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે. થોડોક લાંબો છે પણ હું તો ખાસ આગ્રહ કરું કે ખાસ સાંભળો. આ છે આર્મી મેનનો રમેશભાઈ પ્રજાપતિ, સતલાસણ તાલુકાના છે, મહેસાણા જિલ્લાના. અને એમણે જે આર્મીમાં જે કાંઈ સુવિધાઓ મળે છે, પગાર મળે છે, એ બધી અને એણે શું કરવું જોઈએ સવારથી ઉઠી અને સાંજ સુધી, આવી ઘણી બધી ચર્ચાઓ એમની સાથે થયેલ છે. તો જે યુવાનો આર્મીમાં જવા માગતા હોય એના માટે તો આ સરસ માહિતીસભર રહેશે આ વિડીયો. અને એમને પણ જીવનમાં થોડા ઘરભંગ થયા છે. ઘણી બહેરાઓને ખબર નથી હોતી કે આપણી સિક્યુરિટી ક્યાં છે, એમ આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી એ ક્યાં આપણને સલામતી મળશે. એવી ઘણી બધી બહેરાઓ છે એ અક્કલની ઓથમીર કહી શકાય એવી પણ હોય છે. એટલે એની સાથે છૂટાછેડા તો થઈ ગયા છે. હવે એને નવું જીવન સાથીની જરૂર છે. એટલા માટે આપણી સાથે ચર્ચા કરી તો મને પણ ખૂબ ગમ્યું છે, તમને પણ ગમશે. તો આ વિડીયો અંત સુધી જોજો ખાસ. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક ઓડિયો આ યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ. એમાં ખાસ એ કે કોઈ પણ ઓડિયો આપણે આમાં મૂકીએ તો એને ક્યારેય આપણે ડિલીટ મારતા નથી. પણ માની લો કે કોઈના સંબંધો બગડે એવું કંઈ બોલાઈ ગયું હોય અને એવી વાત હોય અને એને ડિલીટ મરાવવો જોઈએ ઓડિયો, તો એમણે કોઈ પણ વૃદ્ધાશ્રમ અથવા તો અનાથ આશ્રમમાં 1000 રૂપિયા ભરી એટલે કે દાન કરીને એની પાવતીનો ફોટો મોકલશે તો આપણે એ વિડીયો ડિલીટ મારશું. અને જેના લગ્ન થઈ જાય એણે પણ આવું દાન કરવું જોઈએ તો એનો વિડીયો પણ આપણે ડિલીટ મારશું. તો આ ખાસ બધા નોંધ લે. અને અત્યારે આપણે રમેશભાઈ પ્રજાપતિ એ આર્મી મેનનો ઓડિયો સાંભળીએ અને આને ખૂબ શેર કરો જેથી કરીને આ આર્મી મેનને એને યોગ્ય પાત્ર મળી રહે. હેલો, હા બોલો. નમસ્કારજી સાહેબ. નમસ્તે. જીવનસાથીમાંથી બોલો? હા હા. હા, હું સતલાસના તાલુકાથી બોલું. ક્યાંથી? સતલાસના તાલુકા, વિચારું. મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લા. હા બોલો બોલો. હાજી સર. એટલે મારા ડિવોર્સ થયેલા હતા. હા, 2 વર્ષ પહેલા. એટલે ડિવોર્સ મેં જ કર્યા હતા આમાંથી. હા, મારે હામ હતું એટલે ડિવોર્સ મેં આમાંથી કર્યા હતા. પણ હવે એવું પ્રોબ્લેમ એવો ઉભો થયો છે કે હાટું અમારા જોડે છે નહીં, બરાબર. અમારા બાજુ છે, અમારા સમાજમાં હાટાની સિસ્ટમ ચાલે. બરાબર. હા, મારું નામ રમેશ પ્રજાપતિ છે. યુટ્યુબમાં મૂકવું છે? હા, યુટ્યુબમાં મૂકવાનું છે? નહીં, યુટ્યુબમાં નહીં મૂકીએ મતલબ ડાયરેક્ટલી થતું હોય એવું કોઈ ખરું કે સાહેબ? ના, ડાયરેક્ટ કોઈ વ્યવસ્થા નથી. એવું છે. તો યુટ્યુબમાં મૂકો તો પબ્લિક તો હાલ તો મજા જ લેશે અમારા સમાજની તો. કેમ કે હું પણ એક સરકારી જોબ આર્મીમાં છું એટલે. એમાં એવું છે 248 વિડીયો તો છે એમાં. હા હા હા. તો 250 લોકો ના નહીં એવું થતું હોય? હા, થતું હોય. તમે તમારું કાંઈ અલગથી તો નથી થવાનું, લોકોને નથી થતું એટલે તો અમે મેલાવે છે. અને હા હા હજી રાહ જોવો તો હજી નહીં થાય. આ એક ચાન્સ લેવાની વાત છે, બરાબર. થઈ જાય તો થઈ જાય આમાં, બરાબર. એવું જ હોય ને, બરાબર. આ તો એવું જ હોય, બરાબર. એટલે યુટ્યુબમાં મેકવાનો શું ચાર્જ છે સર? ચાર્જ તો કાંઈ નથી, મફત જ. હેલો, હા, ફ્રી ફ્રી. 1 મિનિટ સર, ફ્લાઇટ જાય છે. એમ? અવાજ બહુ આવે. હા હા. હાજી સર. હા, યુટ્યુબમાં મૂકવાનો કોઈ ચાર્જ નથી, મફતમાં છે. એવું છે એમ ને? તો આમાં રિઝલ્ટ મળે છે ખરું? એવું કઈ મહિના 2 મહિના? મળતું હોય તો જ આ લોકો બધા ફોન કરતા હશે ને. હા 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 હા. 250 વિડીયો એમનામ તો નહીં બન્યા હોય. હમ. અને તમે જોયું હશે કે મારા વેઇટિંગમાં અથવા તો મારા ફોન ઉપાડવામાં તકલીફ હોય છે, એટલા બધા ફોન આવે છે. અચ્છા. હા, બરાબર ને. હા, તો મૂકો, વાંધો નહીં. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે મારો. 1 મિનિટ હો, ચાલુ રાખ. બોલો, નંબર બોલો.
63522 63522 73021 021. 73021. હા તો સર આ રેકોર્ડિંગ જે થાય રેકોર્ડિંગ નહીં મૂકો ને, રેકોર્ડિંગ નહીં મૂકતા ને? તો શું મેલી આપણે બીજું કઈ નહીં આપણી આગળ આ રેકોર્ડ હા જે હા એ મેલીએ હા તો જ લોકોને ખબર પડે ને. અચ્છા અચ્છા. હા શું નામ તમારું? રમેશ પ્રજાપતિ. રમેશ પ્રજાપતિ. રહેવાનું ક્યાં? સતલાસના તાલુકો. સતલાસ. હા સતલાસના. સતલાસલા. હમ તાલુકો બરાબર. જિલ્લો કયો? મહેસાણા. કામ શું કરો છો? હું ઇન્ડિયન આર્મીમાં છું. એમ અત્યારે ચાલુ જ નોકરી? હા ઓન સર્વિસ છું. બરાબર બરાબર. ક્યાં આગળ અત્યારે આમ નોકરી ક્યાં તમારી? અત્યારે પંજાબ છું. પંજાબમાં. જી સર. હવે કયો તમે અગાઉ શું તમારો પ્રોબ્લેમ શું? પ્રોબ્લેમ એવા હતા કે વાઇફ ના ડિવોર્સ મેં જ આપ્યા હતા. કારણ શું છે? કારણ એટલે એને કામ કરવામાં, હું નોકરી ઉપર રહ્યો બરોબર, ઘરે મમ્મી પપ્પાને સંભાળવા વાળું કોઈ હતું નહીં. તો દરરોજ મતલબ ઘરમાં ઝઘડા કંકા થતા. અને એ વ્યક્તિઓ મતલબ દેવગતિ આજે અંધશ્રદ્ધા વાળું ખરું ને એ બહુ બધું માનતા અને એને માતાજીના ખોટા પેલા પવન આવતા ને એવું બધું કરતા નાટક એમ. સાચું હોય તો ચલો માનીએ, વાત અલગ છે બરોબર, પણ ખોટી રીતે ધતિંગ કરતા અને એટલે દરરોજની કમ્પ્લેન ચાલુ રહેતી. હા અને મધર ફાધર આવતા અને લઈ જતા એમના પપ્પાના ઘરે, અને પછી છેલ્લે એમને એક હિન્દુ ધર્મનું એક પાપ કહેવાય કે જે 2 વર્ષનું બાળક એમને રિટર્ન કરી દીધું હતું. હા મને ફોન બી નતો કર્યો. પછી મેં તાત્કાલિક ઘરે જઈને ડિવોર્સ આપી દીધા હતા. કેમ કે આપણી પરમિશન, પતિની પરમિશન વગર જો પોતાની વાઈફ જો આવું કરતી હોય તો પછી જગ્યાએ ના રહેવાય. હા એટલા માટે જે કારણોસર. જી સર. ના તો રખાય જ ને. હા એટલા માટે. બરાબર. કેટલા વર્ષ લગ્ન જીવન આવ્યું? લગ્ન જીવન મારું સર રહ્યું 1.5 વર્ષ. બસ 1.5 વર્ષમાં પૂરું કરી દીધું? હા મતલબ ડિસિઝન મેં કહેવાનો મતલબ સાહેબ કે 10 વર્ષથી હું સર્વિસમાં છું બરોબર. વ્યક્તિઓને ઓળખવાનું અમારું કામ, ધંધો, એક નોકરી છે બરોબર. તો આમાંથી વ્યક્તિને અમે તો ઓળખી લઈએ કેટલા પાણી છે. પણ આપણે ઘરમાં પરીક્ષાઓ લોકોની આપણા ઘરની અંદર પરીક્ષાઓ કરવા બેસ્યા નહીં તો આપણું ઘર નહીં બને બરોબર. હા બિલકુલ બિલકુલ. હા એટલે અમે પરીક્ષા ના કરતા, અમે બધું વિશ્વાસ મેકતા હતા. બરાબર. પણ એને વિશ્વાસનો બધો દુરુપયોગ કર્યો હતો. અને છેલ્લે પાસે બોલવાની સભ્યતાઓ જે અમારે કહેવાય ને કે આર્મીમાં ડિસિપ્લિન હોય બોલવા ચાલવાનું, આરબી વાતનો ડિસિપ્લિનમાં જ ચાલતું હોય. તો એ વ્યક્તિ મતલબ છેલ્લે લાસ્ટમાં એમને બોલવાની સભ્યતાઓ પણ ક્રોસ કરી ગયા હતા. એટલે પછી આપણને મેળ નહીં થયો. બરાબર. પછી આમાંથી જ મેં જ મારું ઘણું બધું નુકસાન કર્યું હતું. મતલબ મારી મોટી બેનનું એક હાટું હતું. મારી મોટી બેન અત્યારે ઘરે છે. અચ્છા, એનું છૂટું કરવું પડ્યું? નહીં, મેં મારી બેનનું બગાડ્યું નથી. મારું બેનનું નુકસાન મેં કરાયું નથી. તો એનું ચાલુ રાખ્યું? મારી બેન ત્યાં જ હામાં ઘરે જ છે. અચ્છા, પણ એને તો એક ભાણી બી છે બરોબર. અચ્છા. અને જે વખતે મેં ડિવોર્સ આપ્યો ને એ વખતે ભાણીનો જન્મ થયો નતો. મારી બેનને મતલબ 7-8 મહિના થયા હતા. બરાબર. હા તો આપણે એવું કોઈ પાપ કરવું નહોતું. આપણે કુદરતના ગુનેગાર બનવું નહોતું એટલા માટે. બરાબર. એટલે પછી મેં કોઈ રાહ જોઈ નહીં, તાત્કાલિક ડિવોર્સ આપી દીધા. કેમ કે જે જગ્યા ઉપરથી આપણને ભરોસો ઉઠી જાય ને એ જગ્યા ઉપર પછી લોંગ ટાઈમ રહેવાય નહીં. એ તો બહુ સાચી વાત છે તમારી. હા તમે બસ એ જ કારણો હતા. પ્રજાપતિ સમાજમાં છો? હા જી સર. બરાબર. કોણ છે પરિવારમાં બીજું કોણ? પરિવાર અત્યારે તો મારે 3 બહેનો હતી. તો 3 બહેનોના મેરેજ થઈ ગયેલા છે. અને અત્યારે મધર ફાધર ઘરે છે. હું જોબ ઉપર છું. બરાબર. કેટલો પગાર કેટલો છે? પગાર અત્યારે 70.
એમ. તો તમારી જોબ જાજી થઈ ગઈ છે. 10મું રનિંગ છે સર. 10 વર્ષની. આમ કેટલા વર્ષ થયા તમારે? હું 19 વર્ષે લાગ્યો હતો. અચ્છા, સમજાય ગયું. હા 29,000 બરાબર. હા 29મું રનિંગ છે મારું, 29મું વર્ષ. હમ. સર્વિસમાં 10મું રનિંગ છે. આમ કેટલા વર્ષ હોય સર્વિસ? સર્વિસ આમ સ્વૈચ્છિક તો 15 વર્ષ. 15 વર્ષ 15 વર્ષ, હા નીકળી 15 વર્ષ આપણે ફરજ બજાવીએ ને જાય. તો આપણે પેન્શનના હકદાર કહેવાઈએ. 15 વર્ષ પછી પેન્શન મળે અને 15 વર્ષ પહેલા ઘરે આવીએ તો પેન્શન નહીં મળે. હા આમ તો હાલની તારીખમાં ઇન્ડિયન આર્મી સિવાય બીજી કોઈ જોબમાં પેન્શન નથી. હા બિલકુલ સાચી વાત છે. બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ આ ટોટલી જે રક્ષા સુરક્ષા દળ ખરી ને એમાં કોઈ પેન્શન જ નહીં. એમ આર્મીમાં જ ખાલી છે ને? આર્મીમાં જ. કેટલું પેન્શન કેટલું મળતું હોય છે? પેન્શન હાફ. હા જે એટલે તે કે ટાઈમ, હા જે તે ટાઈમ મતલબ હું રિટાયર્ડ થઈ 2015માં. 15 વર્ષ જોબ પૂરી કરીને રિટાયર્ડ થઈ. તો એ વખતે મારું પેમેન્ટ કદાચ હાલ 70 છે તો એ વખતે 1.20 હશે અંદાજિત. 1.20 યા તો 1.30 હશે. હા તો એનું હાફ ગણી લેવાનું. 60-65 મળે બરાબર ને? હા બિલકુલ. ના તો સારું કહેવાય. અત્યારે આર્મીમાં સારું અને છે. બીજું કે ઘરે આવીને નેક્સ્ટ બીજી કોઈ જોબ લેવી હોય તો મળી શકે છે. એમ પહેલો ચાન્સ એક્સ આર્મી નો જ હોય છે. બરાબર કોઈ બી બરાબર જગ્યા ઉપર. બરાબર. હા 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 તમને બી ખબર હશે અત્યારે એક્સ આર્મી ના બહુ કોટા હોય છે, ખાલી જગ્યાઓ. હા હોય જ છે. હા હા વેકેન્સી આવે એમાં લખેલું જ હોય. હા એટલે પેલો ચાન્સ એક્સ આર્મી નો જ હોય છે. આમ તમને નોકરી દરમિયાન કેટલી રજાઓ મળતી હશે એટલે ઘરે આવવા માટે? ઘરે આવવા માટે સર અમારે એવું હોય કે એક વર્ષમાં 90 દિવસ અમારી રજાઓ હોય. બરાબર. હા 9 મહિના નોકરી કરવાની હોય, 3 મહિના રજા. પણ અમે તો શિડ્યુલ બનાવી દીધેલો છે કે 3 મહિના જોબ કરવાની, 1 મહિનો છુટ્ટી, 3 મહિના જોબ કરવાની, 1 મહિનો છુટ્ટી. એટલે ઘરવાળાને બી એવું ના લાગે કે લોંગ ટાઈમે આવ્યો અરે વાહ. અને આપણને પણ એવું ના લાગે કે લોંગ ટાઈમે ઘરે જઈએ છીએ એમ. બરાબર. ના એ સારું છે. હા એટલા માટે. બાકી ઇમરજન્સીમાં કોઈ રજા લેવી હોય તો તાત્કાલિક મળી શકે છે. હા બરાબર સમજાય છે. ઘરે કોઈ આકસ્મિક કારણ થયું આ ના છે તો તાત્કાલિક જ. હા ના તો સારું કહેવાય. હા કદાચ બોમ્બે છે, બોમ્બે થી કદાચ સટલાસ ના આવવું હોય ને તો હા તમારે પેલા હું ઘરે આવી જાઉં પંજાબ થી ફ્લાઇટમાં. શું વાત કરો? હા 1.5-2 કલાકમાં. એટલે તમને ફ્લાઇટ ની ફેર મળે કે બિલકુલ. હા આવવા જવાનું અમારો વર્ષમાં 3 વખત ઘરે આવીએ છીએ બરોબર. 3-4 વખત. હા જે બી કામ હોય એટલી વખતે. એમાંથી અમારે 2 વખતે ફ્રી વોરંટ હોય છે આવવા જવાનું. હા ટ્રેનમાં. બાકી ટ્રેનમાં. ટ્રેનમાં અને કેન્ટીન સુવિધાઓ બી હોય છે કે જે કેન્ટીન હોય ને હા એમાં જો કે એક્ઝામ્પલ તરીકે કોઈ બી વસ્તુ 100 રૂપિયાની મળતી હોય બરોબર. બજારની કિંમત 100 રૂપિયા હોય તો એની કિંમત અમારા ઉપર લાગે 50 રૂપિયા. એમ. હા એટલે કેન્ટીન એટલે કઈ કેન્ટીન? કેન્ટીન અમારે ગ્રોસરી કેન્ટીન હોય ને જે અચ્છા આપડા તમારે ઘરનો ત્યાં. કોઈ સામાન, હા ઘરનો કોઈ બી A to Z સામાન એમાં મળતા હોય. હમ. હા અમારે કોઈ બહાર જવાની, કોઈ બજારમાં જવાની, ખરીદવાની કોઈ જરૂર જ નથી પડતી. 50% એમ ને? બિલકુલ. અને બીજું કે ઘરવાળા ફેમિલી કોઈ બી હોસ્પિટલ દવાખાનું આવી ગયું બરોબર તો એના માટે ફ્રી છે સુવિધાઓ. એમ. 1 બી રૂપિયા ખર્ચો નહીં. એટલે મતલબ તમારા મધર ફાધર ઘરે છે? હા મધર ફાધર ઘરે છે. એ લોકોને સારવાર જોઈતી હોય તો મળી જાય? હા બિલકુલ ફ્રી. પણ આર્મી કેમ્પમાં જવું પડે. આર્મી કેમ્પમાં જવું પડે? હા આર્મી હોસ્પિટલ હોય ને. હા. હા ગાંધીનગર, અમદાવાદ. પછી તો ખર્ચો ગમે એટલો થાય 15 લાખ, 20 લાખ જે બી થાય. એમ. એ સરકાર ભોગવે છે. હા અરે બિલકુલ. વાહ, એ તો બહુ સરસ કહેવાય. ઓપરેશન કે કોઈ પણ વસ્તુ હોય? ઓપરેશન કે કોઈ બી વસ્તુ સર. બરાબર. 1 રૂપિયાથી મોડીને 1 કરોડ સુધીની જે બી ખર્ચો થાય એ સરકાર ભોગવે બધું. બરાબર. પછી તમારા ફેમિલી લઈ જાવ લઈ જઈ શકો તમે લોકો ત્યારે પંજાબ છો તમે? ફેમિલી હા બિલકુલ. અત્યારે ક્વાર્ટર અલાઉડ છે ને અત્યારે 80% લોકો અહીંયા આર્મી વાળા ફેમિલી હંગાથે વિથ ફેમિલી પછી એમના છોકરાઓ હોય સરકાર અહીંયા ભણાવે છે. એમ. સ્કૂલની ગાડી લેવા આવે, સ્કૂલની ગાડી મૂકવા આવે.
એ બધું ફ્રી જ. આર્મીની ગાડી જ લેવા આવતી હોય, આર્મીની ગાડી છોડવા આવતી હોય. એમ? હા બિલકુલ. અને ત્યાં ક્વાર્ટર મળે તમને? હા ક્વાર્ટર મળે સર. આમ તમારું અત્યારે મતલબ કે કાંઈ છે નહીં, યુદ્ધ કે એવું કાંઈ ન હોય તો હા નોર્મલમાં કેવી ડ્યુટી કેવી હોય તમારી, કઈ હું રીતની? અત્યારે સિટીમાં છું સર, પંજાબમાં. અચ્છા, પંજાબમાં. એટલે અંબાલા સિક્યુરિટી, સિટી ખરી ને? એટલે સિક્યુરિટી માટે કોઈ? સિક્યુરિટી અમારે અહીંયા બેઝ કેમ્પ હોય. હમ હમ હા હમ હમ તો કેમ્પની અંદર જ રહેવાનું હોય, કેમ્પની અંદર ડ્યુટી ફરજ બજાવવાની હોય. એટલે ડ્યુટી શું હોય એમ? ડ્યુટીમાં આમ જોવા જઈએ તો 4 કલાકની, 3 કલાકની. હા નોર્મલ ગેટ ઉપર. અચ્છા, ગેટ ઉપર. હા બાકી અત્યારે હાલ તો મને ડ્યુટી આવે લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું, હું ડ્યુટી નથી આપતો. મારે જવાબદારી વાળું કામ છે એટલા માટે. કઈ ટાઈપની આમ જવાબદારી એટલે? જવાબદારી મતલબ જે હથિયાર હોય ને, હથિયાર અમારે જે ફૌજની ભાષામાં કોત કહેવાય. તો એની જવાબદારી માટે. અચ્છા, સમજાય. પછી મતલબ ડ્યુટી આપવાના, લેવાના, જમા કરવાના એમ. રેડી બરાબર. સ્ટોરમાં ટૂંકમાં. હા પછી મતલબ ડ્યુટી ન હોય હા તો તમને સવારમાં કસરત કરાવે કાં તો એવું ખરું કઈ? હા એ ડેલીનું એક્સરસાઇઝ સર, બિલકુલ ડેલીનું. એ ડેલી અમારે કેવું? ડેલીનું રૂટીન છે. જે વખતે પેન્શન જવાનો દિવસ હોય ને હા. એ દિવસે બી સવારે પીટી એ કરીને જ પેન્શન જાય. હે નોકરી પૂરી થતી હોય એ દિવસે પણ. હા એ દિવસે પણ કરવું પડે એમ ને? બિલકુલ સર. કેમ કે સવારમાં પેલું કેટલા? કહેવત નહીં કે આર્મીમાં અત્યારે હાલ યુદ્ધ એવું કઈ છે નહીં, બરોબર? પણ ફિઝિકલ ફિટનેસ આર્મી વાળો ભાઈ હાચવી ના કે, બરોબર? તો જે વખતે યુદ્ધ થાય એ વખતે તો એને કોઈ કોમ આવે જ નહીં ને દેશ માટે તો. હા તો બસ જે સિવિલ લોકો હોય ને, મારામાં ફરક શું રહે? પેલું કહેવત નથી આપડે ગુજરાતી ભાષામાં કે દશેરાના દિવસે ઘોડું દોડ્યું નહીં? ના, દશેરા દિવસે. હા, બરાબર. હા પછી એ દિવસ એવું થાય એમ. પછી એ દિવસ દેશ આર્મી ઉપર એક ડાઘ લાગી જાય એમ કે આર્મી કોઈ કામ નહીં લાગી. એક કલાક હોય એક્સરસાઇઝ સવારમાં? એક્સરસાઇઝ સવારે 45 મિનિટ. 45 મિનિટ? હા. બરાબર. કેટલા વાગે ઉઠવાનું એમ? સવારે સર અમારો આમ સિવિલ લોકોનો દિવસ સવારે 6 વાગે, 8 વાગે, 7 વાગે ચાલુ થતો હોય, 9 વાગે, 10 વાગે. સિવિલ લોકો મતલબ બહારના લોકો. પણ આર્મી માટે સવારે 4 વાગે દિવસ શરૂ થઈ જાય સર. હા. 4 વાગે ફરજિયાત ઉઠી જવાનું એમ ને? હા અમારા માટે દિવસ સવારે 4 વાગે ઉગે. અને સિવિલ લોકો માટે તો હવે જેવું એમનું સુખ ભગવાને આપ્યું હોય. એને શેડ્યુલ જે હોય. હા. પછી સીધું કેમ્પ આવી જવાનું કસરત માટે? હા કેમ્પમાં જ. કેમ્પમાં ગ્રાઉન્ડ હોય ત્યાં આગળ. જી સર. પછી નાસ્તો ને જમવાનું એ બધું? હા એ બધું ટાઈમ થી જ એ જે પીટી પરેડ કહેવાય, જે સવારે આ ફિટનેસ માટે હોય ને, દોડવાનું કે રસ્તા ચડવાના, એ બધું ફિટનેસ માટે એ પીટી પરેડ કહેવાય. ને એના પછી નાસ્તા, ચા, પાણી બધું જ હોય. પછી સેકન્ડ ફાલન હોય 9 વાગે જેવું. એ તમામ આર્મી ના ફરજિયાત એમ ને? ઓકે. હા બધા રૂલ્સ બધા માટે જ હોય સર, અને કમ્પલસરી. બરાબર. પછી જમવાનું, બપોરનું લંચ ને ડિનર ને બધું ત્યાં જ? હા બિલકુલ. હા અને ફ્રીમાં જ ને? હા એ બધું ફ્રીમાં છે. બરાબર. સરસ. લે આ માહિતી સરસ આપી, બીજા લોકોને જાણવા મળે. અને રહી બીજી વાત હા કે સર આર્મીમાં આવવું એ તો બરોબર છે, ચલો કિસ્મતની વાત છે અને ખુશીની વાત છે. પણ મારા ઘરમાં મીટ, મોસ કે દારૂ કે ઈંડા એ વસ્તુ આજ દિવસ સુધી યુઝ થઈ નથી, અને શું વાત આવનારા સમયમાં થશે પણ નહીં. શું વાત કરો? હું પ્રજાપતિનો દીકરો છું અને બ્રહ્માણીનો દીવાબત્તી થાય મારા ઘરમાં. અરે વાહ, બહુ સરસ. તો તમે હજી પીધું નથી કઈ? કોઈ દિવસ નહીં સર. ડ્રિંક નથી કર્યું કોઈ દિવસ? નહીં, બિલકુલ નહીં સર. આમ તો તમને એલાવ હોય ને, કઈ એવી રીતે હોય છે ને? એટલે સર આમાં કેવું હોય, કોઈ કમ્પલસરી ના હોય કે પીવું કે નોનવેજ ખાવું જ. બરાબર, સમજાય. દારૂ પીવો કે નોનવેજ ખાવું એવું કમ્પલસરી નથી. સમજાય ગયું. વેજ નોનવેજ બધા લોકો અહીંયા જ છે. એમને આર્મીમાં જે પેલા ભૂતકાળમાં જે લોકો હતા એમાં અને આજની આર્મીમાં જમીન આસમાનનો ફરક છે. શું વાત કરો? કેમ કે પેલા 80% લોકો ખાવા પીવા વાળા હતા. હા. આજની તારીખમાં ખાલી 20% રહી ગયા છે શું ખાવા વાત કરો? પીવા વાળા. જૂના હતા એ જ, નવા હતા કોઈ નથી. એટલે એ લોકો ખાતા પીતા નથી એમ? આજના જે નવા જનરેશન ખરી ને, હા. એ ખાવા પીવામાં નથી એટલું બધું.
અરે વાહ, બહુ જે સરસ. નોનવેજ ખાતી નથી, જે દારૂ પીતી નથી. એમ? હા, જે જૂના લોકો હોય, હા 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 હવે એ તો જે એમને રેગ્યુલર રૂટીન બનેલું હોય થોડું કઈ આપણે. હા હા હા. હા ના 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 ના, એ તો બહુ સરસ વાત કરી. આ મને ખ્યાલ જ નહોતો. મને એમ કે હા ત્યાં તો મેં ફરીથી કમ્પલસરી બધા નહીં પીતા હશે ને ખાતા નહીં હશે. નહીં નહીં નહીં, કેમ કે હા આજની તારીખમાં લોકોના મગજમાં એવું જ છે સર, હા હા. હમ. કે આર્મી વાળા હોય હમ એ હમ. પીતા હોય અને ખાતા જ હોય, આ કમ્પલસરી હોય. આ હા પેલું હા હા. લોકોના મગજમાં ફિક્સ મતલબ વાત હમ. બેઠી ગયેલી છે, બરોબર. હા બિલકુલ બિલકુલ હા. પણ આ વસ્તુ બિલકુલ ખોટી છે. એમ. ભૂતકાળમાં પણ એવું નહોતું ના હા. અને હમ. આજની તારીખમાં પણ એવું નથી. એને હા હા, હા. કમ્પલસરી કોઈ વસ્તુ નથી ખાવા પીવામાં. અરે વાહ, બહુ સરસ વાત કરી લો. હા, કેમ કે અહીંયા વેજ હોય, નોન વેજ હોય. અહીંયા આર્મીમાં બ્રાહ્મણ લોકો પણ આર્મી નોકરી કરતા હોય છે હા હા હા. અને રાજપૂત લોકો પણ આર્મીની નોકરી કરતા હોય છે. બરાબર બરાબર હા. નીચેથી મોડી અને ઉપર સુધી કાસ્ટની બધા આર્મીમાં લોકો ફરજ બજાવતા હોય છે. હોય જ છે. બરાબર બરાબર સમજાય ગયું. હા. આમ રાત્રે સુવાનો ટાઈમ શું હોય તમારે? રાત્રે સુવાનો ટાઈમ સર એવું કઈ મતલબ ફિક્સ તો ના જ હોય, પણ ઠીક જો છે. કે ચાર્જ હોલ્ડર હોય જેની જવાબદારી હોય. હમ. હા, અમારે 9 વાગે લાઈટ ઓફ હોય. અચ્છા, 9 વાગે લાઈટ ઓફ થઈ જાય એમ ને? હા, 9 વાગે લાઈટ ઓફ થાય, 9 વાગે હા ઊંઘવાનો ટાઈમ હોય. બરાબર બરાબર. હમ. પછી મોબાઈલ કેવું વાપરી શકો તમે ત્યાં? મોબાઈલ સર હા વાપરી શકીએ, બિલકુલ. આ સ્માર્ટફોન બધા? બિલકુલ સર. અને એમાં ઇન્ટરનેટ ને બધું જ? ઇન્ટરનેટ બધું જ, પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, હા મેસેન્જર હા જે 59 એપ્સો જે છે બેન કરેલી છે આર્મી માટે. હા હા. એ નહીં. હા હા, એ વસ્તુ નહીં. સોશિયલ મીડિયા, હા, યુટ્યુબ નહીં વાપરી શકાય? યુટ્યુબ, વોટ્સઅપ એ બધું ખરું. બરાબર, પણ ઇન્સ્ટા અને ફેસબુક ને એવું નહીં, બરાબર હા, ને? ઇન્સ્ટા અને ફેસબુક નહીં. ના ના, સરસ સરસ. આમ તો નોકરી તો સારી ભાઈ તમારી, બહુ સરસ. મને તો ગમ્યું આમ. નહીં, નોકરી સાહેબ સારી હતી, હા નોકરી સારી છે જ. હા 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 હા. પણ અમુક કારણો એવા હા. બન્યા, બરોબર. એટલે લોકોને કેવું હોય કે ભાઈ અત્યારે અમારા સમાજમાં એવું છે કે જે હાટું ના હોય ને સાહેબ, હા તો હાટા વગર સંબંધ કરવો હા. એટલે બહુ અઘરી વાત છે. નહીં, પણ તમારી નોકરીમાં અત્યારે આમ જોવો તો 70,000 પગાર એટલે બહુ સારામાં સારો પગાર ગણાય. હજી તમે રિટાયર થાઓ તો તમને પગાર મળવાનો છે. પછી તો નહીં, તમારે અત્યારે હવે 7મું પે કમિશન લાગશે ને હવે બીજું. હા 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 હા, એમાં હા. પગાર વધવાનો જ છે. એમાં ઉલટાનો હજી પગાર વધશે. એટલે બિલકુલ આટલું. અને બીજું આમ જોઈએ તો સિક્યોર લાઈફ જ ગણાય. જે તમારી સાથે જોડાશે એને તો હા, ટોટલી કોઈ જાતનું કઈ કરવાનું રહેતું નથી. તમે બિલકુલ સર, બિલકુલ સિક્યોર. અને તમે 5 વર્ષ પછી મતલબ રિટાયર થાવ તો હમ. તમે પણ ફૂલ ટાઈમ ત્યાં બૈરું હશે તમારું, એને ફૂલ હા, ટાઈમ તમે આપી શકો, હરી શકો, મોજ કરી શકો અને જોબ પણ બિલકુલ કરી શકો સર, તમારી જે. એટલે તમારે જેટલી સિક્યોર લાઈફ કોઈ ન ગણાય. હું તો તમારી સાથે જોડાય એના માટે, બરાબર ને? બિલકુલ સર. અને પેલા બધા ડરતા હતા કે આર્મીમાં હોય તો યુદ્ધ થાય ત્યારે, પણ એવું તો કઈ બનતું નથી. દેખો સાહેબ, હા, આ લોકોના મનમાં એક વ્યામ છે પાછો બીજો. હા બીજો હા વ્યામ છે કે હા. આર્મી વાળું હોય એમનું જીવનનું કોઈ નક્કી ના હોય. એમ. જીવનનું નક્કી તો સાહેબ એક વાત કહું, કે જે હા ઘરે બેઠા છે ને લોકો, હા હા એમનું પણ કોઈ નક્કી નથી. એનું નક્કી નથી. સાચી વાત છે. કેમ કે બોલો. હા જે હા વિધાતાના લેખ લખેલા છે ને, હા હા હા. એમાં તો કોઈ મેક મારી શકવાનું નથી. બિલકુલ બિલકુલ. ના ના, ખરી વાત છે, ખરી વાત છે. હા, હા. પણ રહી બીજી વાત કે હમ. અહીંયા કુદરતી પણ કદાચ આપણે મોત થાય ને, હા હા હા. હા, તો હમ. એનું સન્માન કદાચ હા તમે યુટ્યુબમાં હા. કે રૂબરૂ બિલકુલ પણ બિલકુલ દેખેલું હશે. બિલકુલ બિલકુલ. હા હા હા, અને હા. આપણે હમ હમ જે આર્મીમાં ના હોય હમ જે હમ લોકો, હમ. એમનું ઘરે મોત થાય છે, બરોબર. હા 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 તો હા પેલા તો 12 દિવસે 12મું થતું, હા હા હા. બરોબર. આપણા રીતિ રિવાજ 12 દિવસે કરતા. હા બિલકુલ. હા. હા, અને આજની તારીખમાં 7 દિવસે પૂરું થઈ જાય છે બધું. હા 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 ને, હા બિલકુલ. હા હા. ખબર હશે ને તમને? 7 દિવસે આજકાલ તો 7-8 સાત દિવસે સાત પૂરું થઈ દિવસે જાય. નથી રાખતા. ઘણા તો 5 દિવસ ને 3 દિવસે કરી નાખે. હા, હા બાકી હા આ જગ્યા ઉપર કદાચ એ શહીદી હોરે ને, હા હા તો હા ગામમાં સ્ટેચ્યુ પણ ઘણા હા. એવા ગામ છે કે ગામમાં સ્ટેચ્યુ પણ ઉભું મે- કરેલું છે અને બનતા હોય છે. વર્ષો સુધી પૂજા હા ચાલતી હોય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. ખરી વાત છે, ખરી વાત. ના ના, આર્મી નું તો છે, ઇજ્જત છે જ, એમાં કોઈ સવાલ જ નથી. હમ. એટલે સારું જ છે, કોઈ સવાલ નથી. ના ના, સરસ સરસ. તમારી ચર્ચાઓમાં મજા આવી. તમે ફોટો એક મોકલી આપો, બરાબર. આપણે બિલકુલ સર. યુટ્યુબમાં મેલી દઈશું, બરાબર ને? બરાબર ઓકે ને? સર. હાજી હાજી. હા હા, કાંઈ વાંધો નહીં. તમારો વોટ્સઅપ નંબર? આ મારો વોટ્સએપ નંબર જ છે. ઓકે વોટ્સએપ સર. નંબર છે. ના, સારી માહિતી મળી. ઘણી ઠીક બધી સર. બીજા લોકોને પણ કામ લાગશે, સાંભળશે નહીં. બરાબર ને? થેન્ક યુ સર. જી 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 જી. ઓકે ઓકે ઓકે. હા હા.
વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.